નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। તો ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસ્યો છે। તેમાં પણ વરસાદમાં મિની વાવાઝોડા સાથે કરા પડ્યા હતા। તો અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વલસાડમાં તોફાની પવન સાથે વરસાદના કારણે ગિરનાર ગામે આશ્રમ શાળાના પતરા પણ ઉડ્યા હતા। તો કેટલીક જગ્યાએ વૃક્ષો પર ધરાશાયી થવાની ઘટના બની છે। ત્યારે આજે કયા કેટલો વરસાદ વરસ્યો છે તે આવો આપણે જોઈએ। વલસાડ જિલ્લામાં આજ રોજ બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। જિલ્લાના કપરાડા તાલુકાઓ ખાતે કમોસમી વરસાદ વરસ્યો છે। તો કેટલાક વિસ્તારોમાં બરફના કરા પણ પડ્યા હતા। કપરાડા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસતા કપરાડા તાલુકાના ગિરનાર ગામ ખાતે આવેલા આશ્રમ શાળાના છેડ પણ ઉછળ્યા હતા। તો સાથે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવાના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। તો કેટલાક ઘરોના પતરા પણ ઉડ્યા હતા। ત્યારે ઘર વકરીનો સામાન પણ ખરાબ થયો હતો। કપરાડા તાલુકામાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાનીની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે। સાબરકાંઠા હિંમતનગરમાં પણ ભારે વાવાઝોડા સાથે પવન અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો મિત્રો, તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।